ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજનો જે આપણો ટોપિક છે એ છે કૃત્રિમ સંવર્ધન. સંકરણ દ્વારા, સંકરણ એટલે ભિન્ન જાતિઓ કે પ્રજાતિઓ વચ્ચે સંકરણ દ્વારા ઇચ્છિત લક્ષણો ધરાવતી ઉચ્ચ જાત મેળવી શકાય એને કહીએ કૃત્રિમ સંવર્ધન. કૃત્રિમ સંવર્ધન એટલે ભિન્ન જાતિઓ કે પ્રજાતિઓ વચ્ચે સંકરણ દ્વારા ઇચ્છિત લક્ષણો ધરાવતી ઉચ્ચ જાત મેળવી શકાય કે એના ઉચ્ચ જાતના નિર્માણ કરી શકાય. એટલે કે આ કામ જે છે ભિન્ન જાતિઓ વચ્ચે સંકરણ કરાવવાનું કે પરાગાસન અને પરાગરજ બે જુદા જાતિની લેવાની કે પ્રજાતિની લેવાની, તો આ કામ કૃત્રિમ રૂપમાં કરવું પડે એટલે મનુષ્યના હસ્તક્ષેપ દ્વારા કૃત્રિમ સંવર્ધન થાય. ઠીક છે. અને આ જે કૃત્રિમ સંવર્ધન છે આ કરવું કેમ પડે, તો આ એક પાક સુધારણા કાર્યક્રમના મુખ્ય હેતુ પણ છે. મુખ્ય પ્રસ્તાવ છે પાક સુધારણા કાર્યક્રમ એટલે પાકમાં જે કંઈ સુધારા વધારા કરવું હોય. વધારા તો કહીએ કે ધારો કે કોઈ એક પાક હોય જેમાં ફળ વધારે આપતા હોય પર આમાં અમુક કીડા લાગી ગયા હોય કે બીજા કોઈ બીમારી આવી ગઈ હોય, તો આ બીમારીને દૂર કરવા માટે અને ફળના ઉત્પાદન વધારવા માટે પાક સુધારણા કાર્યક્રમ છે. અને આમાં કૃત્રિમ સંવર્ધન જે છે બહુ મદદગાર છે. આમાં કરવું શું પડે, કૃત્રિમ સંવર્ધનની ક્રિયામાં પરાગનયન માટે, હવે પરાગનયન કોના હસ્તક્ષેપ દ્વારા થાય છે, મનુષ્ય દ્વારા પરાગનયનની ક્રિયા થાય છે. તો પરાગનયન દ્વારા ઇચ્છિત પરાગરજ લેવામાં આવે. ઠીક છે. અને બિન ઇચ્છિત પરાગરજ જે આપણને નથી જોઈએ, બિન ઇચ્છિત પરાગરજ દ્વારા પરાગાસનને પરાગરજથી પરાગાસનને ઢાંકવામાં કે બચાવવા માટે બિન ઇચ્છિત પરાગરજથી પરાગાસનને ઢાંકવા કે બચાવવા માટે બે પ્રક્રિયા કામમાં આવે. પહેલી શું છે, તો આ પહેલી પ્રક્રિયા બંધીકરણ અને બીજી પ્રક્રિયા છે કોથળી ચડાવવી. ઠીક છે. તો ફરીથી કહી દઉં, કૃત્રિમ સંવર્ધન એટલે બે ભિન્ન જાતિઓ કે પ્રજાતિઓ વચ્ચે સંકરણ દ્વારા ક્યાંક મિલેગા इच्छित लक्षणों धरावती उच्च जात मेळवी शकाय के उच्च जातना निर्माण करी शकाय. कृत्रिम संवर्धन पाक सुधारणा कार्यक्रम माटेना एक मुख्य प्रस्ताव छे. અને આ કૃત્રિમ સંવર્ધનમાં પરાગનયન મનુષ્ય દ્વારા થાય છે. મનુષ્ય દ્વારા થતા પરાગનયનમાં ઇચ્છિત પરાગરજ લેવામાં આવે અને ઇચ્છિત પરાગાસન પર આ પરાગરજ છાંટવામાં આવે. ઠીક છે. અને બિન ઇચ્છિત જે કીટ દ્વારા પરાગનયન થઈ જતા હોય કે હવા દ્વારા કે પાણી દ્વારા બીજા કોઈ પદ્ધતિથી પરાગનયન ના થાય, એટલે બિન ઇચ્છિત પરાગરજથી પરાગાસનને ઢાંકવા કે બચાવવા માટે બે પ્રયુક્તિઓ ઉપયોગમાં લાવે. એક છે બંધીકરણ અને બીજી છે કોથળી ચઢાવવું.
ઠીક છે. હવે આપણને ખબર છે કે પુષ્પ જે છે કેટલા પ્રકારના આપણને જોવા મળે, કે તો દ્વિલિંગી હશે કે તો એકલિંગી. ધારો કે જો પુષ્પ જે છે પુષ્પ કેટલા પ્રકારના આપણને જોવા મળે, કે તો દ્વિલિંગી કે તો એકલિંગી. ઠીક है. જો દ્વિલિંગી પુષ્પ હોય તો આમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને જોવા મળે. તો એવા પ્રકારના પુષ્પમાં શક્યતા છે કે સ્વફલન થઈ શકે. હવે આપણને આ પ્રકારની પુષ્પ એ જ પુષ્પની પરાગરજ લેવાની નથી, આપણને તો ઈચ્છિત પરાગરજ જોઈએ. તો સૌથી પહેલા આમાં આપણને શું કરવું પડે, બંધીકરણની ક્રિયા. બંધીકરણ એટલે શું છે? બંધીકરણ એટલે નર ભાગને और परागाशयने परिपक्व थता पहला और पुष्प कलिका अवस्था में कलिका अवस्थाમાં ચીપિયાની મદદથી પરાગાશયને કાઢી દેવું, એને કહેવાય બંધીકરણ. એટલે કે બંધીકરણની ક્રિયામાં શું થયા કે પુષ્પ જેમ કલિકા અવસ્થામાં હતા તેને ખોલી અને આ પરાગાશય જ્યારે પરિપક્વ નથી થયા એના પહેલા એને ચીપિયાની મદદથી કાઢી દીધા, તોડી દીધા. અને પછી હવે બીજી કોઈ પરાગરજ જ્યારે પુષ્પ કલિકા અવસ્થામાંથી પરિપક્વ થશે તો કોઈ બીજા પુષ્પની પરાગરજ એની ઉપર આવી ના જાય, એટલે એની જે બીજી પ્રક્રિયા છે એ છે કોથળી ચડાવવી. હવે એવા પુષ્પ જેના બંધીકરણ થઈ ગયા है એવા પુષ્પ ઉપર કોથળી ચડાવી દો તો પરાગાસન જે છે એ બિન ઇચ્છિત પરાગરજથી બચી શકે. ઠીક है. કોથળી ચડાવી. આ કોથળી શું છે તો મીણ પેपर, बटर पेपर. એક મીણ પેपर लिया, बटर पेपर અને એને બટર પેપર लिया અને એની ઉપર બાંધી દીધા. કેવી રીતે? જો કે એક आ पुष्प છે. ठीक है. कैसा है तो દ્વિલિંગી પુષ્પ છે. હા, તો એ પુષ્પ આ છે દ્વિલિંગી પુષ્પ. આમાં આ છે પરાગાશય, પુંકેસર અને આ છે સ્ત્રીકેસર. તો એક ચીપિયા લો અને ચીપિયાની મદદથી એને અહીંયાથી કાપી દો. તો બીજા જે પુષ્પ આવે એને કહીએ બંધીકરણ. જો એને તોડી નાખ્યા હોય તો એને કહીએ બંધીકરણ, પુષ્પાસન, સ્ત્રીકેસર. હવે અહીંયા હું ખાલી એ જ ભાગ બનાવું, આ ભાગ છે ખાલી. તો આ પુષ્પ કેવા થઈ ગયા? બંધ્ય પુષ્પ. બંધ્ય પુષ્પ એટલે નર ભાગ જે છે એના ચીપિયાની મદદથી તોડી નાખ્યા. હવે એની ઉપર જ એક બટર પેપરની કોથળી ચડાવી દીધી. तो એને કહીએ કોથળી ચડાવી. કોથળી કિસકી ચડેगी? મીણ પેપર, બટર પેપર की. અને હવે આ પુષ્પ જે છે કલિકા અવસ્થામાં છે. જ્યારે પરાગાસન ગ્રાહી બને તો એની ઉપર શું નાખવાના? ઈચ્છિત પરાગરજ
નાખવાનું રહેશે. તો પરાગાસન જ્યારે ગ્રાહી બને એની ઉપર इच्छित परागरज द्वारा પરાગાસન જ્યારે ગ્રાહી બને એની ઉપર ઇચ્છિત પરાગરજ છાંટવામાં. ઠીક है, તો આ વાત તો છે દ્વિલિંગી પુષ્પની. पर હવે જો કે પુષ્પ એક લિંગી હોય, એક લિંગી પુષ્પ હોય તો આમાં આપણને જોઈએ કેવા સ્ત્રી કેસરીય પુષ્પ. એકદમ ઈઝી. આમાં આપણને કઈ પ્રકારના પુષ્પ જોઈએ? સ્ત્રી કેસરીય પુષ્પ. આ સ્ત્રી કેસરીય પુષ્પમાં આ બેમાંથી કઈ પ્રક્રિયા નથી કરવાની તો ચૂકી, કારણ કે આમાં પરાગાશય તો છે નહીં. તો એટલે બંધીકરણની ક્રિયા કરવાની તો કોઈ વાત જ નથી. તો જ્યારે પુષ્પ કલિકાવસ્થામાં હોય, પુષ્પ જ્યારે कलिकावस्था હોય તો એની ઉપર क्या करना है? कोथड़ी चढ़ावी. कोथड़ी चढ़ावी એટલે આ પુષ્પ જે છે સ્ત્રી કેસરીય પુષ્પ હવે બિન ઇચ્છિત પરાગરસ સે સુરક્ષિત થઈ ગયા. ઠીક है, હવે જ્યારે આ એવા પુષ્પ શું થાય? પુષ્પના પરાગાસન ગ્રાહી બને ત્યારે इच्छित परागरज એની ઉપર છાંટવામાં આવશે. તો એને કહીએ કે આપણને જે સુપીરિયર જાત હોય કે ઉચ્ચ જાત હોય એ આપણને મળી શકે. ઠીક है, તો દ્વિલિંગી પુષ્પમાં બે પ્રકારની ક્રિયા થશે કૃત્રિમ સંવર્ધનમાં. પહેલી છે બંધીકરણ અને બીજી છે કોથળી ચડાવવી. જ્યારે એક લિંગી પુષ્પમાં આપણે ઇન્ટરેસ્ટ છે ખાલી એ સ્ત્રી કેસરીય પુષ્પમાં, એટલે એમાં બંધીકરણની પ્રક્રિયા ના હશે. ઠીક है, ખાલી કેવલ એક જ પ્રક્રિયા થાય જે છે કોથળી ચડાવવી. તો આ છે કૃત્રિમ સંવર્ધન. ખબર પડી ગઈ હશે? એટલે સ્ટુડન્ટ આપણા જે આગળના જે ટોપિક છે એ છે ટોપિક મુદ્દા 2.3 બેવડું ફલન. બેવડું ફલન, બેવડું એટલે બે વખત. તો બેવડું ફલન જે છે અંડરલાઈન બેવડું ફલન જે છે આવૃત બીજધારીઓમાં થતી એક અજોડ ઘટના છે. બીજી કોઈ પ્રકારની વનસ્પતિમાં આ બેવડું ફલન થાય નહીં. બેવડું ફલન એટલે શું આપણને ખબર છે. હવે હું અહીંયા ખાલી પરાગાસ સ્ત્રી કેસર બનાવીને દેખાડું. આ છે સ્ત્રી કેસર. ઠીક है, અને ખબર છે કે અહીંયા આવીને પરાગનયનની ક્રિયા દ્વારા કોઈ પણ પરાગરજ આવે. પરાગનયનની ક્રિયા દ્વારા પરાગરજની ક્રિયા દ્વારા આમાંથી જો સંગત પરાગરજ હોય તો આમાંથી પરાગ નલિકા પરાગરજ અંકુરણ થઈ અને પરાગ નલિકાના વિકાસ થાય. ઠીક है, અહીંયા તમને ખબર છે કે ઓવ્યુલ અંડક છે.
અંડક છે અને અંડકની વચ્ચે અહીંયા ભ્રૂણપુટ છે. ભ્રૂણપુટમાં માઇક્રોપાયલેન और अंडक छिद्र तरफ जे छे અહીંયા એક અંડકોષ અને બે સહાયક કોષ, ઉપરની બાજુ પ્રતિધ્રુવીય કોષ અને વચ્ચે દ્વિતીયક કોષ કેન્દ્ર, દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર. ઠીક है, એવી સંરચના છે. તો પરાગ નલિકા અંકુરણ પામશે અને अंडक छिद्र तरफથી अंडक में प्रवेश करो. ठीक है, अब क्या हुआ, मैं इतना आटला भाग અહીંયા બનાવીને દેખાડું કે આમાં ક્રિયા શું થાય. ખાલી ભ્રૂણપુટ બનાવી રહી છું. બે સહાયક કોષ અને એક અંડકોષ, વચ્ચે ધ્રુવીય કોષ કેન્દ્ર અને અંડક તલ તરફ 3 પ્રતિધ્રુવીય કોષો. હવે થાય શું કે જેમ જેમ પરાગ નલિકા ઉપરની બાજુથી આવે, પરાગ નલિકામાં ખબર છે ને સૌથી આગળના જે છે આ વાનસ્પતિક કોષ કેન્દ્ર છે અને એની પાછળ તરફ બે નર જન્યુ જનન કોષમાં સમવિભાજન દ્વારા જેમ જેમ પરાગ વાહિનીમાં પરાગ નલિકા આગળ વધે, આપણે છેલ્લા લેક્ચરમાં ડિસ્કશન થઈ ગયા હતા કે પરાગ નલિકા પરાગ વાહિનીમાં આગળ વધે તો જનન કોષમાં સમવિભાજન દ્વારા બે નરજન્યુઓના વિકાસ થાય. તો સૌથી આગળના જે કોષ કેન્દ્ર છે એ છે વાનસ્પતિક કોષ કેન્દ્ર અને આ કોષ કેન્દ્ર જે છે એ સ્મેલ સેન્સ કરે, ગંધના સેન્સ કરે અને ખબર છે ને કે અહીંયા આ બાજુ ટોચના ભાગે તંતુમય પ્રસાધન છે અને ધીમે ધીમે આ તંતુમય પ્રસાધન જે છે એક કોષના તંતુમય એક જે સહાયક કોષ છે આ તંતુમય પ્રસાધન ધીમે 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 નાશ પામતા જાય અને આમાં એક પ્રકારના રસાયણ રિલીઝ થાય અને આ રસાયણ કોણ સેન્સ કરશે, વનસ્પતિક કોષ. તો આને ખબર પડે કે એન્ટ્રી કઈ બાજુથી લેવાની છે, તો અહીંયાથી એ લે અને એક સહાયક કોષ તો એમ પરાગ નલિકાના માર્ગદર્શનમાં નાશ પામી જાય અને બીજી જે છે તો કોઈ પણ એક કોષ તરફથી આમ પરાગ નલિકા જે છે એક સહાયક કોષમાં પ્રવેશ કરે. આ સહાયક કોષમાં જેમ એ પ્રવેશ કરે તો અહીંયા એ બે નરજન્યુ રિલીઝ કરશે. અહીંયા એ બે નરજન્યુને રિલીઝ કરે. આ ટીપ જે છે પરાગ નલિકાના ટોચનો ભાગ ફાટી જાય અને આ બે નરજન્યુ ક્યાં આવી ગયા, સહાયક કોષમાં, અને સહાયક કોષ પણ ધીમે 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 નાશ પામી ગઈ. તો એક જે નરજન્યુ છે એ જાય અંડકોષ પાસે. આ શું છે, અંડકોષ, અને એક એ સહાયક કોષ જે છે આ કોષ નાશ પામી જાય પરાગ નલિકાને માર્ગદર્શન આપવામાં. અને બીજી કોષ ક્યારે નાશ પામે, તો જ્યારે પરાગ નલિકા સહાયક કોષમાં એન્ટ્રી કરે, પ્રવેશ કરે તો એક સહાયક કોષ પણ નાશ પામી જાય અને પરાગ નલિકા પણ ફાટી જાય અને આમાંથી બે નરજન્યુ સહાયક કોષમાં જાય. બે નરજન્યુમાંથી એક નરજન્યુ તો અંડકોષ દ્વારા મિલે, તો અંડકોષ સાથે એકના સંયુગ્મન થઈ ગયા અને બીજા જે અંડકોષ છે આ બીજા અંડકોષ દ્વિધ્રુવીય કોષ સાથે મળી જાય. તો આ છે આ બે દ્વિતીય કોષ કેન્દ્ર અને એ હે અંડકોષ અને આ આવી ગયા નરજન્યુ અને આ છે નરજન્યુ. તો ફર્સ્ટ નરજન્યુ, પહેલા નરજન્યુ કોની સાથે મળશે, અંડકોષ સાથે સંયુગ્મનની ક્રિયા કરે એટલે શું બનાવશે, ઝાયગોટ और फलितांड युग्मन છે. ઠીક है, અને બીજા જે નરજન્યુ છે ખ્યાલ રાખજો, એમસીક્યુ છે,
બીજા નરજન્યુ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે મળી અને ત્રિકીય જોડાણની ક્રિયા કરે और PEN प्राथमिक भ्रूण कोश कोश केंद्र बनावશે। खबर पड़ी गई? पराग नलिका अंडक छिद्र તરફથી એક સહાયક કોષમાં પ્રવેશે અને આમાં બે નરજન્યુ સિક્રીટ કરે અને આમાંથી પહેલા નરજન્યુ કોની સાથે જોડાણ કરશે? અંડકોષ સાથે જોડાણ કરશે। શું બનાવશે? યુગ્મનજ બનાવશે અને બીજા નરજન્યુ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે મળી અને ત્રિકીય જોડાણની ક્રિયા દ્વારા PEN પ્રાથમિક એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ બનાવશે, प्राथमिक भ्रूण कोश कोश केंद्र बनावશે। ठीक है, तो બે નરજન્યુ कोई एक सहायक कोशाમાં प्रवेश। ठीक है, पहली बात बेवड़ू फलन में पहली घटना, फर्स्ट नरजन्यु કોની સાથે જોડાણ કરશે? અંડકોષ સાથે જોડાણ કરશે। ठीक है, અને બનાવશે શું? યુગ્મનજ। હવે આ બાજુ અહીંયા ધ્યાન આપો કે ફર્સ્ટ નરજન્યુ એની જે પ્લોઇડી છે આ શું છે? એન, અને અંડકોષની પ્લોઇડી શું છે? એન। એટલે બનતા જે યુગ્મનજ ફલિતાંડ હોય એ કેવા હશે? 2n, દ્વિકીય। અને ઘટનાને શું કહીએ? સંયુગ્મન। ठीक है, અને બીજા જે સેકન્ડ નરજન્યુ છે આ કોની સાથે જોડાણ કરશે? દ્વિતીય कोश केंद्र और એને ध्रुवीय कोश केंद्र पण कहता था। ठीक है, फर्स्ट नरजन्यु क्या बनाएगा? PEN बनेगा क्या? प्राथमिक भ्रूण कोश कोश केंद्र, शॉर्ट में એને કહીએ PEN, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ। અને ઘટનાને શું કહેવામાં આવશે? ત્રિકીય જોડાણ। ठीक है, तो फर्स्ट नरजन्यુ અને અચ્છા અહીંયા ધ્યાન આપો કે નરજન્યુની પ્લોઇડી છે n, અને ત્યાં ધ્યાન આપો કે એક કોષ કેન્દ્રની પ્લોઇડી છે એ n, બીજા કોષની છે n, તો દ્વિતીય કોષ કેન્દ્રની પ્લોઇડી કેટલી થઈ ગઈ? 2n। તો n + 2n જે બનતા પ્રાથમિક ભ્રૂણ કોષ કોષ કેન્દ્ર છે એની જે પ્લોઇડી છે 3n। અમુક સમયે MCQ માં પૂછાશે મતલબ પૂછાશે નીટમાં પણ અજોડ ઘટના છે ને, એન્ડોસ્પર્મ ભ્રૂણ કોષ જે છે આવૃત બીજધારીઓમાં ભ્રૂણ કોષની પ્લોઇડી કેવી છે? 3n। ભૂલતા નહીં, અનાવૃત બીજધારીમાં ઓન્લી n એકાકીય છે, પર આવૃત બીજધારીમાં 3n છે। ठीक है, તો હવે જો કે બેવડું ફલન કહેવામાં કેમ આયા? બેવડું બે વખત ફલન થયા, ખબર પડી ગઈ હોય? બે વખત ફલન થઈ ગયા। એક ફલન થયા અંડકોષ સાથે, બીજા ફલન થયા દ્વિતીય ધ્રુવ કોષ કેન્દ્ર સાથે, એટલે આ ક્રિયાને કહેવામાં આવશે બેવડું ફલન। તો સંયુગ્મન ક્રિયા એટલે અંડકોષ और નરજન્યુના જોડાણ પ્લસ ત્રિકીય જોડાણ એટલે સેકન્ડ નરજન્યુ અને દ્વિતીય કોષ કેન્દ્ર ધ્રુવીય કોષ કેન્દ્રના જોડાણ। તો આ બંને પ્રક્રિયાના સાથે મળીને શું કહેવામાં આવશે? બેવડું ફલન। ठीक है, હવે બેવડું ફલનની ક્રિયામાં
સૌથી પહેલા તો બની ગયા યુગ્મનજ જેના પ્લોઇડી લેવલ છે દ્વિકીય 2n અને એક બાજુ બન્યા પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર PEN જે આગળ વધીને PEN શું બનાવશે ભ્રૂણકોષના નિર્માણ કરશે. ભ્રૂણકોષના કામ શું છે તો જે વિકસિત થતા ભ્રૂણ છે એને ખોરાક આપવું. ભ્રૂણકોષના કામ શું છે વિકસિત થતા ભ્રૂણને ખોરાક આપવું. આ ભ્રૂણકોષના કામ છે એટલે ભ્રૂણકોષ જરૂરી છે. તો ત્રિકીય જોડાણ અને સંયુગ્મનની ક્રિયાને સંયુક્ત રીતે કહેવામાં આવશે બેવડું ફલન. PEN પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર આગળ શું બનાવશે ભ્રૂણકોષ અને આ જે મધ્યસ્થ કોષા છે આમાં ધીમે ધીમે પ્રતિધ્રુવીય કોષો પણ ડીજનરેટ થઈ જાય અને સહાયક કોષો તો ડીજનરેટ નાશ પામી ગઈ એટલે હવે આ જે મધ્યસ્થ કોષ છે આ શું બનાવશે ભ્રૂણકોષ કોષ. क्या बनाएगी मध्यस्थ कोष भ्रूणकोष कोषना निर्माण करશે. मीन्स के आ बद्दी कोष में किसका निर्माण हो जाएगा भ्रूणकोषना અને એક બાજુ અંડક छिद्र तरफ युग्मनजना निर्माण. ठीक है तो भ्रूणकोष युग्मनज જ્યારે જેમ જેમ युग्मनज किसमें बदल जाएगा જે यो संयुग्मन हुआ फलितांड युग्मनज શું બનાવશે युग्मनज बनावશે युग्मनजना આગળ निर्माण किसमें होगा भ्रूणમાં અને PEN बनावશે भ्रूणकोष અને આ भ्रूणकोष आ मध्यस्थ कोष किसमें बदल जाएगी भ्रूणकोष कोष. ठीक है तो આટલા ડિફિકલ્ટ નથી. બેવડું ફલન બે વખત ફલન થઈ રહ્યા છે. આવૃત બીજધારીઓની અજોડ ઘટના છે. બીજી કોઈ પ્રકારની વનસ્પતિમાં બેવડું ફલનની ક્રિયા થાય નહીં. ठीक है અને બેવડું ફલનની ક્રિયામાં બે નરજન્યુ ક્યાંથી આવ્યા પરાગ નલિકામાંથી આવી અને કઈ જગ્યા પ્રવેશે કોઈ પણ એક સહાયક કોષમાં પ્રવેશે અને આ સહાયક કોષમાંથી ફર્સ્ટ નરજન્યુ જે છે અંડકોષ સાથે મળે અને શું બનાવશે યુગ્મનજ. એની પ્લોઇડી લેવલ અહીંયા લખ્યા છે. યુગ્મનજના જે પ્લોઇડી છે આ છે 2n દ્વિકીય અને આ ક્રિયાને નરજન્યુના અંડકોષ સાથે જોડાણની પ્રક્રિયા કહેવાય સંયુગ્મન. ठीक है बीजा नरजन्यु सेकंड नरजन्यु द्वितीय कोष केंद्र के ध्रुवीय कोष केंद्र जेनी प्लॉइडी छे 2n સાથે જોડાય અને પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્રના નિર્માણ કરશે PEN ના પ્લોઇડી કેટલી છે 3n त्रिकीय. ठीक है इसलिए इस घटना को क्या कहेंगे त्रिकीय जोड़ान. संयुग्मन અને ત્રિકીય જોડાણની ક્રિયા संयुक्त क्रिया कहवाय बेवड़ू फलन. PEN આગળ વિકાસ પામે ભ્રૂણકોષના નિર્માણ કરશે. ભ્રૂણકોષના કામ શું છે વિકસિત થતા ભ્રૂણને ખોરાક આપવી અને આ મધ્યસ્થ કોષ જે છે આ ભ્રૂણકોષ કોષના નિર્માણ કરશે અને યુગ્મનજ किसका निर्माण करेगा भ्रूण. ठीक है तो હવે અહીંયા સુધી આપણે ફલનની ક્રિયા સંપૂર્ણ થઈ ગઈ. આગળ જે છે આપણે પશ્ચ ફલન ઘટનાઓ બાબત વાત કરીએ.